હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજે બેટા ગુજરાતની જે મારા મુજબ ટોપ 12 કોલેજ કહેવાય કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે, એમાં તમારે એડમિશન લેવું હોય કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં, તો ગુજરાત બોર્ડમાં 300માંથી કેટલા માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈ બોર્ડ હોય તો 220માંથી કેટલા માર્ક્સ હોવા જોઈએ, અને એક ગુજકેટમાં 120માંથી કેટલા માર્ક્સ હોવા જોઈએ, કેટલા પર્સન્ટાઇલ થાય છે, એ હું આખું તમને લોકોને અહીં આગળ બતાવીશ. જેના કારણે તમને લોકોને જ્યારે તમારું રિઝલ્ટ આવે, કાં તો તમારું જે એપ્રોક્સિમેટ રિઝલ્ટ છે એના મુજબ તમને આઈડિયા આવી શકે કે જો તમારે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો તમારે કેટલા માર્ક્સ જોઈશે. ઓકે, તમારે ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપવી કે નહીં એ પણ તમને લોકોને એનાથી આઈડિયા આવશે. આ બધી વસ્તુ તમારે ફ્રી ઓફ કોસ્ટ ઇન્ફોર્મેશન જોઈતી હોય બેટા, ડિસ્ક્રિપ્શન બોક્સમાં વોટ્સએપ ગ્રુપની લિંક છે. એકવાર જોડાઈ ગયા તો બેટા બીજી વાર જોડાવાની કોઈ જરૂર છે નહીં. ઓકે, મારી સાથે પર્સનલી કાઉન્સેલિંગ કરાવવાનું પણ રજિસ્ટ્રેશન જે સ્ટાર્ટ થઈ ગયું છે અને બહુ લિમિટેડ સીટ્સ છે. એ બધી વસ્તુ જે છે બેટા વોટ્સએપ ગ્રુપમાં ઇન્ફોર્મેશન આવતી રહેશે. ઠીક છે, ચાલો. તો બેટા આપણે અહીંયા આગળ મેં જે બ્રાન્ચ લીધી છે એ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ લીધી છે. ના આઈટી નથી લીધી આની અંદર, કે નહીં એઆઈએમએલ નથી લીધી, કે ડેટા સાયન્સ, એવું કશું જ નહીં. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ. બરાબર. તમારે બીજી કોઈ બ્રાન્ચનું આવું જાણવું હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. રાઈટ. અને આ બધું જે છે પીડીએફ, આ બધી વસ્તુ આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરતા રહીશું. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો બેટા જોડાઈ જજો. ઠીક છે, ચલો. તો બેટા પહેલા નિરમાની વાત કરીએ. નિરમાની અંદર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ છે. હવે આમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કહો કે કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ કરો, બધું એક જ છે. બરોબર. આમાં મેં આઈસીટી બ્રાન્ચ પણ નથી લીધી. જે ડીએ આઈસીટીમાં છે એ મેં બ્રાન્ચ અહીંયા આગળ નથી લીધી. ઓનલી એન્ડ ઓનલી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ બ્રાન્ચ લીધી છે. ઓકે, તો ચલો. નિરમામાં તમારે લેવું હોય, ઓપન કેટેગરીમાં હોય, તમારે 99.17% હોવા જોઈએ. એટલે કે ગુજરાત બોર્ડમાં 300માંથી 289, ગુજકેટમાં 112.5, અને જો સીબીએસઈ બોર્ડમાં હોય તો 210, 220માંથી આઉટ ઓફ 220. રાઈટ. તમારે ઓપન ઈડબ્લ્યુએસમાં લેવું હોય નિરમાની અંદર તો 98.94% થાય. એટલે કે ગુજરાત બોર્ડમાં 300માંથી 288, ગુજકેટમાં 111.5 હોવા જોઈએ, સીબીએસઈમાં 209 હોવા જોઈએ. આ લાસ્ટ યરનું કટ ઓફ છે. પેપર ટફ હોય તો થોડુંક ડાઉન જશે આના કરતા. રાઈટ. એસસી કેટેગરીમાં હોવ તો 91.18% હોવા જોઈએ. એટલે કે 300માંથી 269 માર્ક્સ ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટમાં 97.50 અને સીબીએસઈની અંદર 191. ઓકે. તમે બેટા એસટી કેટેગરીમાં આવો તો 51.56, ગુજરાત બોર્ડની અંદર 203 માર્ક્સ 300માંથી, ગુજકેટમાં 53.75 અને સીબીએસઈમાં 101. ઓકે. એના પછી બેટા વાત કરીએ એસસીબીસીની તો 97.95% હોવા જોઈએ. એટલે કે ગુજરાત બોર્ડ એસસીબીસી એટલે બેટા બક્ષી પંચ કહેવાય. ગુજરાત બોર્ડમાં 284 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટની અંદર 108.75 હોવા જોઈએ, અને સીબીએસઈ બોર્ડમાં 207, 220માંથી. રાઈટ. ટીએફડબ્લ્યુએસ તમારે ફ્રી સીટ જોઈતી હોય તો 99.69% હોવા જોઈએ. એટલે કે 300માંથી 292, ગુજકેટમાં 115, અને જો સીબીએસઈ બોર્ડમાં હોય તો 212. અહીંયા આગળ ઓલ ઇન્ડિયા કેટેગરીમાં તમારે નિરમામાં એડમિશન લેવું હોય તેનું અલગથી ફોર્મ ભરવું પડે નિરમાની વેબસાઇટ પર જઈને, જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયું છે. રાઈટ. નિરમા પછી બીજી કોલેજની વાત કરીએ એલડી. તો એલડીમાં તમારે ઓપન કેટેગરીમાં લેવું હોય તો 98.5% જોઈએ. એટલે ગુજરાત બોર્ડમાં 287 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 110.25 હોવા જોઈએ. જો તમે સેન્ટ્રલ બોર્ડમાં સીબીએસઈમાં હો તો 220માંથી 209 માર્ક્સની આજુબાજુ હોવા જોઈએ. ઓપન ઈડબ્લ્યુએસમાં જોતું હોય તો 98.09 એટલે કે 285 તમારા માર્ક્સ ગુજરાત બોર્ડમાં 300માંથી હોવા જોઈએ, ગુજકેટમાં 109 હોવા જોઈએ, સીબીએસઈમાં 207 હોવા જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ તો 90.86 તમારા પર્સન્ટાઇલ હોવા જોઈએ. એટલે કે ગુજરાત બોર્ડમાં 269, ગુજકેટની અંદર 97.25, સીબીએસઈની અંદર 190. ઠીક છે. એસટી કેટેગરીમાં હોવ તો 64.97% એટલે કે 300માંથી 228, ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટમાં 67 અને સીબીએસઈમાં 130 માર્ક્સ તમારા હોવા જોઈએ આઉટ ઓફ 220. એસસીબીસીમાં 97.47% હોવા જોઈએ. એટલે કે 283 આઉટ ઓફ 300 માર્ક્સ ગુજરાત બોર્ડની અંદર, ગુજકેટમાં 107.5 હોવા જોઈએ, સીબીએસઈમાં 206 હોવા જોઈએ. રાઈટ. ફ્રી સીટની અંદર તમારે જોઈતું હોય તો 99.166 એટલે કે 289 તમારા 300માંથી માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 112.5ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં 210ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ. આની અંદર તમારે જેડબલઈ મેન્સનું એડમિશન લેવું છે, 5% સીટ છે, તો તમારો ઓલ ઇન્ડિયા રેન્ક જે છે 18,957ની આજુબાજુ હોવો જોઈએ. એટલે ગુજરાત લેવલ 646મો રેન્કની આજુબાજુ હોય તમને એલડીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી જાય. એમએસયુની વાત કરીએ બેટા, એમએસયુ ગવર્મેન્ટ. બરાબર. તો એમએસયુમાં ઓપન કેટેગરીમાં 97.61% એટલે કે 300માંથી 284, ગુજકેટમાં 108, સીબીએસઈમાં 206. ઓપન ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 95.961 એટલે ગુજરાત બોર્ડમાં 279 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 104.75 હોવા જોઈએ, સીબીએસઈમાં 203 હોવા જોઈએ. એસસી કેટેગરીની વાત કરીએ 86.48% તમારા હોવા જોઈએ, ગુજરાત બોર્ડમાં 261 માર્ક્સ હોવા જોઈએ, આઉટ ઓફ 300, ગુજકેટની અંદર 91.25, સીબીએસઈમાં 180 માર્ક્સ હોવા જોઈએ. ઓકે.
એસટી કેટેગરીમાં 74.24% એટલે કે 243 માર્ક્સ તમારા આઉટ ઓફ 300. ગુજકેટની અંદર 77.25 આઉટ ઓફ 120. સીબીએસઈમાં 151 આઉટ ઓફ 220. આમાં 120, આમાં 220 માંથી બરોબર. એસસીબીસી એટલે કે બક્ષીપંચની અંદર 96.35% હોવા જોઈએ. ગુજરાત બોર્ડમાં 280 માર્ક્સ આઉટ ઓફ 300. ગુજકેટની અંદર 105 આઉટ ઓફ 120 અને સીબીએસઈમાં 204 આઉટ ઓફ 220. તમારે બેટા ટીએફડબ્લ્યુએસમાં જવું હોય, ટીએફડબ્લ્યુએસની અંદર તો 98.612% તમારા હોવા જોઈએ, એટલે કે આઉટ ઓફ 300 287 ગુજરાત બોર્ડમાં, આઉટ ઓફ 120 111 માર્ક્સ ગુજકેટમાં, અને આઉટ ઓફ 220 209 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં. ઓલ ઇન્ડિયામાં તમારે જવું હોય તો તમારો રેન્ક જે છે ઓલ ઇન્ડિયા કેટેગરીનો 6000ની આજુબાજુ છે. આ જેણે લાસ્ટ યર 6000ની આજુબાજુ રેન્કમાં એમએસયુ લીધું હતું એ ભાઈને કદાચ એનઆઈટી સુરત મળતું હશે, પણ એ લોકોએ એનઆઈટી સુરત છોડીને એમએસયુ લીધું કહેવાય, એક આ મોટી ભૂલ કહેવાય. બટ આ કટ ઓફ સાચું છે, ખોટું નથી. બટ જે છોકરાએ લીધું છે એણે ભૂલ કરી કહેવાય, એને એનઆઈટી સુરતમાં જવાની જરૂર હતી. એના પછી બેટા એમએસયુ સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ. એમએસયુની અંદર એમએસયુમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજ બી છે અને ગવર્મેન્ટ કોલેજ બી છે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ માટે, બાકી બધી બ્રાન્ચ માટે ગવર્મેન્ટ છે. તો ઓપન કેટેગરીમાં 95.29 એટલે કે ગુજરાત બોર્ડમાં 278 માર્ક્સ આઉટ ઓફ 300. ગુજકેટમાં 103.75 આઉટ ઓફ 120. સીબીએસઈમાં 201 આઉટ ઓફ 220. ઓપન ઈડબ્લ્યુએસ હોય તો 93.19% હોવા જોઈએ, એટલે કે આઉટ ઓફ 300 274 માર્ક્સની આજુબાજુ. તમે જુઓ તમારા માર્ક્સ, તમને આઈડિયા આવી શકશે કે તમને કઈ કોલેજમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન મળી શકે જો તમારે એમાં જવું હોય તો. ગુજકેટમાં 100.25, સીબીએસઈમાં 196 આઉટ ઓફ 220. એસસી કેટેગરીમાં પર્સન્ટાઇલ 85.22 હોવા જોઈએ, એટલે કે આઉટ ઓફ 300 260 માર્ક્સ. ગુજકેટમાં 89.75 ની આજુબાજુ, સીબીએસઈમાં 176 ની આજુબાજુ. એસટી કેટેગરીમાં 42.96 એટલે ગુજરાત બોર્ડમાં તમારા આઉટ ઓફ 300 186 માર્ક્સ હોય તો ચાલે. ગુજકેટમાં 45 ની આજુબાજુ માર્ક્સ હોય તો ચાલે. સેન્ટ્રલ બોર્ડમાં તમારા સીબીએસઈમાં 82 માર્ક્સ હોય તો ચાલી જાય. એસસીબીસી કેટેગરી બક્ષીપંચમાં 90.66% એટલે ગુજરાત બોર્ડમાં 268 હોય તો ચાલે. ગુજકેટની અંદર 96.75 હોય તો ચાલે આઉટ ઓફ 120. આ માર્ક્સ છે બધા, આ બધા માર્ક્સ છે તમારા. સીબીએસઈમાં આઉટ ઓફ 220 190 માર્ક્સ હોવા જોઈએ. ફ્રી સીટ જોઈતી હોય તો 97.226% એટલે કે આઉટ ઓફ 300 282 માર્ક્સ હોવા જોઈએ. 120 માંથી 107.25 હોવા જોઈએ અને સીબીએસઈમાં 206 ની આજુબાજુ માર્ક્સ તમારા હોવા જોઈએ આઉટ ઓફ 220. રાઈટ. ડીડીયુ ગવર્મેન્ટ ડીડીઆઈટી છે, ડીડીઆઈટી નડિયાદ, એની વાત કરીએ આપણે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારે લેવું હોય એમાં તો ઓપન કેટેગરીમાં 99.19% એટલે કે 300 માંથી 289 માર્ક્સ. ગુજકેટમાં 112.5 માર્ક્સ. સીબીએસઈમાં 210 માર્ક્સ આઉટ ઓફ 220. ઓપન ઈડબ્લ્યુએસમાં 98.919 એટલે 288 માર્ક્સ, 111.5 માર્ક્સ અને 209 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં. એસસી કેટેગરીમાં 94.66 276 માર્ક્સ, 102.5 ગુજકેટમાં, 200 સીબીએસઈમાં. ઓકે. એસટી કેટેગરીમાં 50.37 એટલે કે 201 માર્ક તમારા 300 માંથી, 52.50 તમારા ગુજકેટમાંથી અને 98 તમારું સીબીએસઈ બોર્ડ હોય તો 98 એમાંથી. એસસીબીસી કેટેગરી હોય તો 98.60% એટલે કે 287 તમારા હોવા જોઈએ. 300 માંથી માર્ક્સ હોવા જોઈએ. 111 તમારા ગુજકેટમાં હોવા જોઈએ અને 209 જો તમે સીબીએસઈમાં હો તો 209 હોવા જોઈએ. જે ગુજરાત બોર્ડમાં હોય એ આ પહેલા બે કોલમ જોવે, જે સેન્ટ્રલ બોર્ડમાં હોય એમને આ બે કોલમ જોવાના. રાઈટ. ફ્રી સીટમાં તમારે જોવું હોય તો ફ્રી સીટની અંદર તમારે 99.649 એટલે કે 292 તમારા માર્ક્સ હોવા જોઈએ. 300 માંથી 114.25 તમારા ગુજકેટની આજુબાજુ અને 212 તમારા સીબીએસઈ બોર્ડની આજુબાજુ. રાઈટ. ઓલ ઇન્ડિયા કેટેગરીમાં તમારો રેન્ક, ઓલ ઇન્ડિયા કેટેગરીમાં તમારો રેન્ક 5000ની અંદર હતો. જે છોકરાએ એને આ ડીડીયુમાં ગવર્મેન્ટમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ લીધું તો આ વ્યક્તિએ બી એનઆઈટી સુરત છોડીને ડીડીયુ ગવર્મેન્ટમાં આવ્યો. આ પણ એક મારા મુજબ ભૂલ કહી શકાય સ્ટુડન્ટની. ડીડીયુ સેલ્ફ ફાઇનાન્સ ઓપન કેટેગરીમાં 98.50 એટલે 286 માર્ક્સ. બોર્ડમાં ગુજરાત બોર્ડમાં 110 માર્ક્સ ગુજકેટની અંદર અને 208 માર્ક્સ સીબીએસઈમાં. રાઈટ. ઓપન ઈડબ્લ્યુએસમાં 98.154% એટલે કે 285 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, 109 માર્ક્સ તમારા ગુજકેટની અંદર હોવા જોઈએ અને 207 માર્ક્સ તમારા સીબીએસઈમાં હોવા જોઈએ. એસસી કેટેગરીમાં તમે જાઓ તો 92.14 માર્ક્સ, 92.14% એટલે કે 300 માંથી 271 માર્ક્સ, 98.75 ગુજકેટની અંદર, 194 સીબીએસઈમાં. રાઈટ. એસટી કેટેગરીમાં 26.59% એટલે કે 148 માર્ક્સ ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં તમારા 32.25 અને સીબીએસઈનો કોઈ ડેટા આપણી પાસે અત્યારે આમાં અવેલેબલ છે નહીં 26% માટે. એસસીબીસી હોય તો 96.69% 281 માર્ક્સ 300 માંથી, 106 માર્ક્સ તમારા ગુજકેટમાંથી અને 204 માર્ક્સ સીબીએસઈ બોર્ડમાં. ઓકે. ફ્રી સીટમાં 99.43
એટલે કે 291 માર્ક્સ તમારા 300માંથી, 120માંથી 113.75, 211 તમારા 220માંથી સીબીએસઈ બોર્ડ હોય તો. ઠીક છે. એના પછી આપણે લઈએ વીજીઈસી, વિશ્વકર્મા ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ. વીજીઈસીની વાત કરીએ તો 96.698 માર્ક્સ હોય તમારા પર્સન્ટાઇલ, 300માંથી 281, 120માંથી 106.25, સીબીએસઈમાં 205. ઓપન ઈડબ્લ્યુએસમાં 96.307 એટલે 280 300માંથી, 106 ગુજકેટમાં અને 204 સીબીએસઈમાં. આ બધા તમને માર્ક્સ ખબર હોવા જોઈએ. એસસી કેટેગરીમાં 87.07 262 300માંથી, 99 ગુજકેટમાં અને 181 સીબીએસઈ બોર્ડમાં હોતો આઉટ ઓફ 220. એસટી કેટેગરીમાં 47.60 એટલે કે 195 આઉટ ઓફ 300, 50 આઉટ ઓફ 120, 92 આઉટ ઓફ 220. બરોબર. એસસીબીસી કેટેગરીમાં 94.859 276 આઉટ ઓફ 300 હોવા જોઈએ. ગુજકેટની અંદર બેટા 103 માર્ક્સ હોવા જોઈએ. સીબીએસઈમાં 200 માર્ક્સ હોવા જોઈએ. ટીએફડબ્લ્યુએસમાં તમે હો, ટીએફડબ્લ્યુએસમાં તો 97.40 પર્સન્ટાઇલ એટલે કે 300માંથી 283, 120માંથી 107.5, સીબીએસઈમાં 206 ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ. આ ગવર્મેન્ટ છે તો ગવર્મેન્ટ હોય તો 5% જેડબલઈ મેન્સની સીટ હોય તો 5% જે જેડબલઈ મેન્સની સીટ છે એમાં તમારો રેન્ક ઓલ ઇન્ડિયા રેન્ક 29,000 ની આજુબાજુ હોય એટલે કે ગુજરાત લેવલનો રેન્ક 1000 ની આજુબાજુ થાય તો તમને લોકોને વીજીઈસીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી શકે. અમદાવાદ યુનિવર્સિટીની વાત કરીએ, ઓપન કેટેગરીમાં 89.63 એટલે 300માંથી 267, ગુજકેટમાં 95.75, સીબીએસઈમાં 187. ઓપન ઈડબ્લ્યુએસમાં 85.44 એટલે 300માંથી 260, ગુજકેટમાં 90, સીબીએસઈમાં 177. એસસી કેટેગરીમાં જોઈએ તો 81.263 એટલે કે 253 આઉટ ઓફ 300, 85 આઉટ ઓફ 120 અને સીબીએસઈ બોર્ડ હોય તો 167 આઉટ ઓફ 220. એસટીની વાત કરીએ તો 16.689 પર્સન્ટાઇલ એટલે કે 300માંથી 122, 120માંથી 24.50 માર્ક્સ હોવા જોઈએ. સીબીએસઈમાં તો કોઈ ડેટા જ નથી આ પર્સન્ટાઇલ પર. રાઈટ. એસસીબીસીમાં જોવા જઈએ તો 63.01 પર્સન્ટાઇલ એટલે 300માંથી 224, ગુજકેટમાં 65 અને જો સીબીએસઈમાં હોય તો 126. રાઈટ. ફ્રી સીટ જોઈતી હોય તો 97.63 પર્સન્ટાઇલ એટલે કે 300માંથી 283, 120માંથી 108.5 અને 220માંથી 206 માર્ક્સ તમારા હોવા જોઈએ. પીડીયુની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 97.60, ગુજરાત બોર્ડમાં 284 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 108 અને સીબીએસઈમાં 206. ઓપન ઈડબ્લ્યુએસની વાત કરીએ તો 97.06 એટલે 300માંથી 282, 120માંથી 107.25, સેન્ટ્રલ બોર્ડમાં 205. એસટી કેટેગરીમાં વાત કરીએ તો 86.23 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે કે ગુજરાત બોર્ડમાં 261, ગુજકેટમાં 91, સીબીએસઈમાં 179. એસટી કેટેગરીની વાત કરીએ બેટા, એસટી કેટેગરીની વાત તો અહીંયા આગળ 14.85 માર્ક્સ એટલે 116 માર્ક્સ 300માંથી, ગુજકેટમાં 23.25 તો સીબીએસઈમાં કોઈ ડેટા જ નથી એનો. એસસીબીસી કેટેગરીમાં 91.77 તો અહીંયા 270 હોવા જોઈએ, 98.50 અહીંયા 192 હોવા જોઈએ સેન્ટ્રલ બોર્ડની અંદર. ફ્રી સીટમાં જોવા જઈએ તો 98.88 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે કે 300માંથી 288, 120માંથી 111.25 ને અહીંયા આગળ 209 સેન્ટ્રલ બોર્ડ હોય તો. બીવીએમ ગવર્મેન્ટ, હા બીવીએમ ગવર્મેન્ટની વાત કરીએ એ પણ સારી કોલેજ છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં તમારે એડમિશન લેવું હોય તો 96.86 પર્સન્ટાઇલ હોવા જોઈએ, 300માંથી 281, ગુજકેટમાં 106.25, સેન્ટ્રલ બોર્ડમાં 205. રાઈટ. ઓપન ઈડબ્લ્યુએસમાં જાઓ તો 96.22 પર્સન્ટાઇલ, ગુજરાત બોર્ડમાં 280, ગુજકેટમાં 105.5, સીબીએસઈમાં 203. એસસી કેટેગરીમાં 84.55 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે ગુજરાત બોર્ડમાં 258, ગુજકેટમાં 89, સીબીએસઈમાં 174. એસટી કેટેગરીમાં 40.65 પર્સન્ટાઇલ, 300માંથી 181 ગુજરાત બોર્ડ માટે, ગુજકેટમાં 44 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં કશો ડેટા આની પાસે અવેલેબલ નથી. એસસીબીસીમાં 95.47 પર્સન્ટાઇલ હોવા જોઈએ, બરોબર, 95.47 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે કે ગુજરાત બોર્ડમાં 278 માર્ક્સ, ગુજકેટમાં 104 માર્ક્સ અને સેન્ટ્રલ બોર્ડમાં 202 માર્ક્સ. ફ્રી સીટ જોઈતી હોય તો 98.64 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે કે 287 માર્ક્સ 300માંથી, 120માંથી 111 માર્ક્સ, સીબીએસઈમાં 209 માર્ક્સ. રાઈટ. ઓલ ઇન્ડિયા કેટેગરીમાં તમારો 25,000 ની આજુબાજુ રેન્ક હોય તો તમને બીવીએમ ગવર્મેન્ટ મળી શકે. બીવીએમ સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ, બીવીએમમાં સેલ્ફ ફાઇનાન્સ ને ગવર્મેન્ટ બંનેમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છે. સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો 94.23 એટલે 300માંથી 276, ગુજકેટમાં 102, સેન્ટ્રલ બોર્ડમાં 199, 220માંથી. ઓપન ઈડબ્લ્યુએસ હોય તો 93.15 300માંથી 274, ગુજકેટમાં 100 ની આજુબાજુ, સીબીએસઈમાં 196 ની આજુબાજુ. એસસી કેટેગરીમાં વાત કરીએ તો 81.28 300માંથી 253, ગુજકેટમાં 85, સેન્ટ્રલ બોર્ડમાં 167 માર્ક્સ હોવા જોઈએ. એસટી કેટેગરીમાં વાત કરીએ તો 11.67 એટલે 106 માર્ક થાય
300માંથી 20.25 તમારા ગુજકેટના માર્ક્સ થયા. સેન્ટ્રલ બોર્ડમાં કોઈ ડેટા જ નથી. એસસીબીસીમાં 89.88% એટલે 300માંથી 267. અહીંયા આગળ 96 હોવા જોઈએ ગુજકેટમાં અને 188 તમારા હોવા જોઈએ સીબીએસસીમાં. એટલે તમે જોઈ શકો છો જે લોકોના ગુજકેટમાં 96 ની આજુબાજુ હોય અને 300માંથી 270 ની આજુબાજુ થતા હોય તે લોકોને બીવીએમમાં સેલ્ફ ફાઇનાન્સમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મળી શકે. આ તમે લોકો પ્રિડિક્શન લગાવી શકો છો. ફ્રી સીટ માટે 96.63% એટલે ગુજરાત બોર્ડમાં 281 હોવા જોઈએ, ગુજકેટમાં 106 ની આજુબાજુ હોવા જોઈએ અને 205 તમારા સીબીએસઈ બોર્ડમાં હો તો આઉટ ઓફ 220 હોવા જોઈએ. જીસેટ કોલેજ છે એ પણ સારી કોલેજ છે. ઓપન કેટેગરીમાં તમારે 88 ની પર્સન્ટાઇલ આજુબાજુ એટલે 300માંથી 265, ગુજકેટમાં 93.75, સીબીએસઈમાં 184. ઓપન ઈડબ્લ્યુએસમાં 86.76 એટલે ગુજરાત બોર્ડ 262, ગુજકેટમાં 91.50, સીબીએસઈમાં 180. એસસી કેટેગરીમાં 70.995 પર્સન્ટાઇલ એટલે ગુજરાત બોર્ડમાં 237, ગુજકેટમાં 73.50, સીબીએસઈમાં 143. એસટી કેટેગરી ભરાતી જ નથી આની અંદર, બરોબર. એસસીબીસીમાં 70.21 પર્સન્ટાઇલ એટલે કે 236 માર્ક્સ 300માંથી, ગુજકેટમાં 72.75 અને સીબીએસઈમાં 142 220માંથી. ફ્રી સીટ માટે 95.737 પર્સન્ટાઇલ એટલે 279 300માંથી માર્ક્સ હોવા જોઈએ, 104.75 માર્ક્સ ગુજકેટમાં હોવા જોઈએ અને 202 માર્ક્સ તમારા સીબીએસઈમાં હોવા જોઈએ તો જીસેટમાં તમને ફ્રી સીટ મળી શકે. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજ ગાંધીનગરની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 93.52 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે કે 274 300માંથી 101, ગુજકેટમાં 197 સેન્ટ્રલ બોર્ડની અંદર. ઓપન ઈડબ્લ્યુએસમાં 92.15 પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે કે 271 બોર્ડમાં હોવા જોઈએ 300માંથી માર્ક્સ, ગુજરાત બોર્ડમાં 98.75 ની આજુબાજુ, ગુજકેટમાં 194 આજુબાજુ સીબીએસઈ બોર્ડના સ્ટુડન્ટ્સ માટે. એસસી કેટેગરી માટે 70 પર્સન્ટાઇલ એટલે કે 237 ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ, 73 માર્ક્સ ગુજકેટમાં હોવા જોઈએ અને સીબીએસઈમાં 143 માર્ક્સની આજુબાજુ હોવા જોઈએ. એસટી કેટેગરીમાં હોય તો 30.60 પર્સન્ટાઇલ એટલે 300માંથી 158 માર્ક્સ હોવા જોઈએ ગુજરાત બોર્ડમાં, ગુજકેટમાં 35.75 ની આજુબાજુ, સીબીએસઈમાં કોઈ ડેટા જ નથી. એસસીબીસીમાં તમે જોશો તો 90.33 માર્ક્સ તમારા હોવા જોઈએ, બરોબર, પર્સન્ટાઇલ હોવા જોઈએ એટલે 300માંથી 268 માર્ક્સની આજુબાજુ, ગુજકેટમાં 96 માર્ક્સની આજુબાજુ અને સીબીએસઈમાં 189 માર્ક્સની આજુબાજુ. ઓકે. ફ્રી સીટમાં 94.75 પર્સન્ટાઇલ એટલે કે 276 ની આજુબાજુ માર્ક્સ હોવા જોઈએ 300માંથી, 120માંથી 103.25 ની આજુબાજુ અને સેન્ટ્રલ બોર્ડમાં 200 ની આજુબાજુ હોવા જોઈએ. ઓલ ઇન્ડિયામાં જવું હોય તમારે ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજમાં તમારો ઓલ ઇન્ડિયા રેન્ક 40,000ની આજુબાજુ હોય તો તમને લોકોને જીઈસી ગાંધીનગર મળી શકશે. ઠીક છે. જીઈસી રાજકોટની વાત કરીએ તો ઓપન કેટેગરીમાં 85 પર્સન્ટાઇલની આજુબાજુ એટલે 300માંથી 260, ગુજકેટમાં 90 ની આજુબાજુ, સીબીએસઈ બોર્ડમાં 178 ની આજુબાજુ. ઓપન ઈડબ્લ્યુએસમાં 80.68 ની આજુબાજુ પર્સન્ટાઇલ થતા હોય છે કટ ઓફમાં તો 300માંથી 252 માર્ક્સ, ગુજકેટમાં 84 ની આજુબાજુ માર્ક્સ, સેન્ટ્રલ બોર્ડમાં 165 ની આજુબાજુ માર્ક્સ. એસસી કેટેગરીમાં 57.89 તો ગુજરાત બોર્ડમાં 215 માર્ક્સ હોવા જોઈએ, ગુજકેટમાં 59 ની આજુબાજુ માર્ક્સ હોવા, 60 ની આજુબાજુ, 115 માર્ક્સ તમારા સીબીએસઈ ની આજુબાજુ હોવા જોઈએ, સોરી 115 ની આજુબાજુ સીબીએસઈ બોર્ડમાં હોવા જોઈએ. એસટી કેટેગરીમાં 10.71 પર્સન્ટાઇલ એટલે 300માંથી 104, ગુજકેટમાં 19.75 માર્ક્સ હોવા જોઈએ, સીબીએસઈમાં કોઈ ડેટા જ નથી. એસસીબીસી એટલે કે બક્ષી પંચમાં 79.60 પર્સન્ટાઇલ એટલે કે 300માંથી 251 ની આજુબાજુ, 120માંથી 83 ની આજુબાજુ માર્ક્સ ગુજકેટમાં અને 163 માર્ક્સ સીબીએસઈમાં હોવા જોઈએ. ફ્રી સીટમાં 91.88 પર્સન્ટાઇલ થાય છે એટલે કે 270 માર્ક્સ તમારા 300માંથી, ગુજકેટમાં 98 ની આજુબાજુ, સીબીએસઈમાં 193 ની આજુબાજુ. ઓલ ઇન્ડિયામાં તમારે જવું હોય તો તમારો રેન્ક જે છે ઓલ ઇન્ડિયા રેન્ક 37,000 થી 40,000 ની વચ્ચે હોય તો ઓલ ઇન્ડિયા રેન્ક પર તમને જીઈસી રાજકોટ મળી શકે. રાઈટ. તો મેં આ 12 કોલેજો તમને કીધી જેમાં તમારી કેટેગરી વાઇઝ તમારા 300માંથી કેટલા માર્ક્સ હોવા જોઈએ કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં એડમિશન લેવું હોય તો. ઓકે. આવી બીજી કોઈ બ્રાન્ચ વિશેનો વિડીયો બનાવવો હોય તો કમેન્ટ કરજો. ઠીક છે. થેન્ક યુ સો મચ. બાય.